આજે જ્યારે સુધરાઈની સામાન્ય સભા યોજાનાર હતી ત્યારે તેના થોડા સમય પહેલા જ ભુજના અમનનગર વિસ્તારની મહિલાઓનો મોરચો સુધરાઈ પર પહોંચ્યો હતો અને પોતાના વિસ્તારના પાણીની સમસ્યા અંગે સુધરાઈના મુખ્ય અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી। આ વિસ્તારની મહિલા પોતાની સાથે પોતાના વિસ્તારમાં મળતા પાણીની બોટલો પણ ભરીને લઈ ગયેલ હતી અને તેને દેખાડીને આ સમસ્યા હલ કરવાની માંગ કરી હતી। આ વિસ્તારના લોકોના જણાવ્યા પ્રમાણે સુધરાઈ દ્વારા આ વિસ્તારને પાણી પૂરું પાડવા માટે 6 વર્ષ પહેલા નવી પાઇપલાઇનો નાખવામાં આવી હતી, જે લાઈનો નખાઈ ત્યારથી આ નવી લાઈનોમાં મોટર વિના ક્યારેય પાણી આવતું જ નથી અને આ વિસ્તારમાં હાલમાં જે પાણી આવી રહ્યું છે તે પણ ભારે ગંદુ અને ખારાશવાળું હોવાની ફરિયાદ કરાઈ હતી। આ વિસ્તારના અગ્રણીએ તેમની સમસ્યા અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। સમસ્યા અમારી પાણીની અને રોડની હતી। અમારી બહેનો અમે જ્યારે મતદાનનો દિવસ આવે છે ત્યારે બહેનો અમે પૂછે છે કે અમે કોને મત આપીએ, કાંઈ અમે એ લોકોને બતાવીએ કે આ કાઉન્સિલર આપણા યોગ્ય છે એને મત આપજો। એટલે આના સારે એ લોકો મારા કને આવ્યા કે ભાઈ પાણી આપણા કને 6 વર્ષથી આવતું નથી, પણ હવે આપણે રજૂઆતો કરી થાકી ગયા। હવે કાયમી જે ચીફ ઓફિસર સાહેબ આવ્યા છે તો આપણે ચીફ ઓફિસર કને હાલી અને આપણી રજૂઆત કરીએ। એટલે અમે બધે મળી એક થઈને અમે આવ્યા છીએ। ચીફ ઓફિસર સાહેબ કનેથી અમે રજૂઆત કરી કે અમારે અમનનગર વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી નવું કનેક્શન આવેલ છે અને આ નવા કનેક્શન માત્ર ખાલી કનેક્શન આવે છે, એમાં જ્યારે વાલમેન પાણી ચાલુ કરે ત્યારે વાલમાંથી માત્ર નળમાં આવાજ આવે ત્યારે અમને ખબર પડે કે પાણી આવ્યો છે, ત્યારે અમે મોટર લગાવીએ ત્યારે અમારે લેનમાં પાણી આવે, મોટર સિવાય પાણી નથી આવતું। અને જે નર્મદાનું પાણી હતું ચાલુ એ બંધ કરવામાં આવ્યો, પીવા લાયક મીઠું પાણી હતું। હવે નર્મદાનું પાણી બંધ કરી અને એવું ખારું પાણી એ લોકો આપે છે, એની અંદર નમક કેવું હોય આપણે અંદર પેટની અંદર ઉતરે જ નહીં। ઘરની અંદર રસોઈ કરવી હોય તો રસોઈ બિગડી જાય છે, રસોઈ વ્યવસ્થિત નથી થતી। હવે અમને શું કરવું એટલે અમે ચીફ ઓફિસર સાહેબ કને આવ્યા કે જ્યાં મોટા પીર 4 રસ્તા છે ત્યાંથી અમને લેન જોડાણ કરી આપો તો અમારે વ્યવસ્થિત પાણી મળશે। અને જે ખારી નદી રોડ ઉપરથી અમને કનેક્શન જે આપ્યા છે ને એ ખારી નદી રોડ ઉપર એ વાલમેન કહે છે કે વિસ્તાર છે ને મોટો થઈ જાય છે, એની કારણે તમને પાણી નથી મળતું। એટલે અમારે એવું લાગ્યું કે મોટા પી 4 રસ્તા કરીને અમને જોડાણ કરી આપે તો અમારે પાણી વ્યવસ્થિત મળે અને બાઈ માણસો જ્યાં ત્યાં ફાંફા મારે છે તો બાઈ માણસોને ફાંફા ન મારવું ખપે। સાહેબ અમારા વિરોધ પક્ષના નેતા જે છે રાજેન્દ્રસિંહ, અમે એમને રજૂઆત કરી અને અમારા જે કાઉન્સિલર કાસમભાઈ છે એમને પણ અમે નકલ આપી છે ને અમારા સાથે આવ્યા પણ।